વિરમગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને હજુ પણ અનેક ખેતરો જળબંબાકારમાં જોવા મળી રહ્યા છે। નીલકી અને ભોજવા ગામના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ડાંગર સહિતના ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોમાં આખો ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ છે। તાત્કાલિક સર્વે કરી યોગ્ય સહાય કરવા માટે હવે ખેડૂતો માંગ કરી રહ્યા છે। અવિરત પડેલા વરસાદ અને ઉપરવાસના પાણીના કારણે વિરમગામ સહિત ગ્રામ્ય વિસ્તારની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે હાલ આપને બતાવવા માંગીશ કે આ જે દ્રશ્યો છે તે ખેતરોની અંદરના છે, જે હજુ પણ જે ખેતરો છે તે જળબંબાકાર જેવી સ્થિતિમાં છે। ત્યાં હજુ પણ જે ખેડૂતો છે તે અવરજવર પણ કરી શકતા નથી। પાણીનો ગરકાવ એટલો છે કે હજુ સુધી ખેડૂતોને જો ખેતરોમાં જવું હોય તો હજુ પણ 15 દિવસ લાગી શકે એવી હાલત છે। ત્યાં ખેડૂતોને જે છે ચોમાસું પાક છે સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ભીતિ જે છે સર્જાઈ રહી છે। જેના કારણે ખેડૂતો જે છે તે સરકાર જોડે માંગણી કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે જે સર્વે કરવામાં આવે અને સર્વે કરીને જે પણ નુકસાન થયું છે તેનું વળતર આપવામાં આવે। મહેશ યાદવ, ગુજરાત ફર્સ્ટ, વિરમગામ।